ગોવિંદ યુનિવર્સિટીના જે વિકાસના પ્રકલ્પો જે હતા એનો સન્માન્ય દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના હસ્તે જે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન થયું. સાહેબશ્રીનો શુભેચ્છા સંદેશ આવ્યો. હવામાન અનુકૂળ ન હોવાના કારણે આવી શક્યા નહીં, પણ એમનો શુભેચ્છા સંદેશ અમે બધાને આપ્યો છે. સાથે સાથે અમારા બધા જ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના તમામ અમારા સાંસદ સભ્યો, વડોદરા અને બધા જ અમારા સંસદ સભ્યો, ધારાસભ્યો શ્રી સાથે બધા ઉપસ્થિત રહીને અમારા જે વિદ્યાર્થીઓ હતા એમને પણ શુભેચ્છા પાઠવીને સવિશેષ અમારા કુલપતિ શ્રી, વાઇસ ચાન્સલર શ્રી સન્માનિત ડૉક્ટર હરિભાઈના નેતૃત્વમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે, આજે 65 કરોડ જેટલા જે અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે કામગીરી કરી છે. આપણી જે સેન્ટર ઓફ એક્સલન્સ એ સારામાં સારી સુવિધા આપણા વિદ્યાર્થીઓને આ મધ્ય ઝોનમાં આપણી યુનિવર્સિટીમાં આજે મળવાની છે. 200 થી 210 જેટલા કોમ્પ્યુટરોથી આપણું સેન્ટર ઓફ એક્સલન્સ આજે કાર્યરત બન્યું છે. અને સાથે સાથે મિયાવાકી જે વન છે, વન કવચ, જે 23 કરોડના ખર્ચે આજે ચાલી રહ્યું છે. એક તળાવ છે, અહીંયાનું જે પાણી જે છે તમામ આ 148 એકર જમીનમાં જે પાણી છે એનું ભૂગર્ભ જે મોદી સાહેબ અને આપણા CR પાટીલ સાહેબનો જે સંકલ્પ છે એ પાણીનું આપણે રોકીને આપણે એનો સંગ્રહ કરવો, કેચ ધ રેન, તો એ પણ અહીંયા સરસ એની વ્યવસ્થા થઈ છે. તળાવ પણ સરસ બન્યું છે. બાકી ઇન્ડોર ગેમ અને આઉટડોરની ગેમની જે સ્પોર્ટનું જે સંકુલ છે એનું પણ આજે લોકાર્પણ થયું છે. અમારા ST અને SC વિદ્યાર્થીઓની જે છાત્રાલયો આવીને વિદ્યાર્થીઓ ભણશે અને નિવાસી એમને ભોજન મળશે અને સાથે હાયર એજ્યુકેશન મેળવે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી થઈ છે. એના પણ જે હોસ્ટેલના એના પણ ખાતમુહૂર્ત કર્યા છે.